હું બીજા ફેંકુને મારા નેતા બનાવી લીધા એનો જિંદગીભર મને અફસોસ રહેશે. વિસાવદરની જનતાએ જે ભૂલ કરી હતી આમ આદમીને ચૂંટવાની, એવી ભૂલ મેં એમાં 4 મહિના જઈને કરી હતી. 4 મહિના તમે જે પાર્ટીમાં ગયા એ પાર્ટી અત્યારે જીતવાની વાતો કરી રહી છે અને કોંગ્રેસ ને ભાજપ બંનેને અંફાવી રહી કે કોંગ્રેસ એકમાત્ર આ દેશ માટે વિકલ્પ છે. પણ ગોપાલ ઇટાલિયા તો એવું કહે છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે. આ હસવા જેવી વાત નથી. કોંગ્રેસ જ 30 વર્ષથી લડી રહી છે ગુજરાતમાં અને અમે બી ટીમ. વાસ્તવિકતા તો 23 તારીખે ખબર પડી જશે. તમે સવારે પણ જોયું હશે એની સભામાં કેટલા લોકો હતા, અમારી સભામાં કેટલા લોકો છે. વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર જુદી છે. દિવસ રાત એક કરી રહ્યા છો વિસાવદર માટે, જનતા માટે, કે પછી કોંગ્રેસ માટે, કે પછી જીતવા માટે? ચોથી પેઢીએ હું લોટ માગતો હતો, મને મારો અધિકાર મળ્યો છે. બાકી બધાને મળે એના માટે હું રાજકારણમાં છું અને રાજકારણમાં શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ છે એવું અમે પેઢીઓથી માનતા. આમ આદમીમાં 4 મહિનાનું ડોકું કાઢી આવ્યો તો ફરીથી એના ઉપર મને પૂર્ણ વિશ્વાસ થયો. તમે શું નજીકથી એવું શું જોયું કે 4 મહિનામાં તમારો અંતરાત્માને બદલવો પડ્યો આખે આખો? એ કોંગ્રેસને આપણે પહેલા ભાંગવી જોઈએ. ત્યાં મને નક્કી થઈ ગયું કે આ લોકો ગુજરાત માટે નહીં, કોંગ્રેસને ગુજરાતમાં હરાવવા માટે આવ્યા છે. વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે. દિવસ રાત નેતાઓ એક કરી રહ્યા છે. જે નેતાઓએ હંમેશા લોકોની વચ્ચે રહેવાની વાત કરતા હોય એ નેતાઓ અત્યારે ખરેખર લોકોની વચ્ચે રહી અને જબરજસ્ત દિવસ અને રાત એક કરી રહ્યા છે, જેની પર કોંગ્રેસની જવાબદારી છે. એવા પૂર્વ ધારાસભ્ય નેતા કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપણી સાથે છે. ઇન્દ્રનીલભાઈ, દિવસ રાત એક કરી રહ્યા છો વિસાવદર માટે, જનતા માટે, કે પછી કોંગ્રેસ માટે, કે પછી જીતવા માટે? તમે સાંભળ્યું હશે હમણાં ભાષણમાં પણ મેં કીધું, હું રાજકારણમાં એટલા માટે છું કે આ બંધારણે ચોથી પેઢીએ હું લોટ માગતો હતો, મને મારો અધિકાર મળ્યો છે. બાકી બધાને મળે એના માટે હું રાજકારણમાં છું અને રાજકારણમાં શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ છે એવું અમે પેઢીઓથી માનતા. અને આમ આદમીમાં 4 મહિનાનું ડોકું કાઢી આવ્યો તો ફરીથી એના ઉપર મને પૂર્ણ વિશ્વાસ થયો કે કોંગ્રેસ એકમાત્ર આ દેશ માટે વિકલ્પ છે. એ 4 મહિના તમે જે પાર્ટીમાં ગયા એ પાર્ટી અત્યારે જીતવાની વાતો કરી રહી છે અને કોંગ્રેસ ને ભાજપ બંનેને અંફાવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ તમે એવું જોતા હશો. વાસ્તવિકતા તો 23 તારીખે ખબર પડી જશે. અને આજે તમે જ જોયું, તમે સવારે પણ જોયું હશે, દલિતની સભા અહીંયા જ હતી. એની સભામાં કેટલા લોકો હતા, અમારી સભામાં કેટલા લોકો છે. વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર જુદી છે અને એ લોકો તો બહારથી લોકોને લઈ આવે છે, જિલ્લા બહારથી લઈ આવે છે. આમ આદમી પાર્ટી વાળાની આદત છે, મેં તો જોઈ છે. તમને કેવી રીતે ખબર છે? મને નો ખબર હોય તો કોને ખબર હોય? 4 મહિનાની આ જઈ આવ્યો છું. ભાજપ વાળા ગમે ત્યારે આમંત્રણ આપે પણ નહોતો ગયો. વિસાવદરની જનતાએ જે ભૂલ કરી હતી આમ આદમીને ચૂંટવાની, એવી ભૂલ મેં એમાં 4 મહિના જઈને કરી હતી. એટલે હું એમને અને એક ગાડીમાં હું કેજરીવાલજી, ગોપાલ કે ઈસુદાન બેઠા હોઈએ અને કોકવાર સિસોદિયાજી પણ હોય, બાકીની ટીમ હોય, સ્વાભાવિકપણે મેં આ બધું નજીકથી જોયું હોય. અને મને ખૂબ અફસોસ છે કે એક મોટું નાટક નરેન્દ્ર મોદી નામનું, એની સામે મારો વાંધો
કે જે લોકહિતનું નહીં એની સત્તાહિતનું કામ કરે અને એને કાઢવા માટે ક્યાંક ને ક્યાંક હું ભૂલ કરીને આમ આદમીમાં ગયો એક વિશ્વાસ સાથે કે જે બોલે છે કેજરીવાલે વાશે, પણ એ પ્રકારે કેજરીવાલ જરા પણ નથી. એ મને જાણીને ખૂબ દુઃખ થયું અને એક ફેંકુને કાઢવા માટે હું બીજા ફેંકુને મારા નેતા બનાવી લીધા, એનો જિંદગીભર મને અફસોસ રહેશે. ઇન્દ્રનીલભાઈ, તમે ત્યાં 4 મહિના રહ્યા તો તમે શું નજીકથી એવું શું જોયું કે 4 મહિનામાં તમારે તમારો અંતરાત્માને બદલવો પડ્યો આખે આખો? બાકી કોઈ માણસ 4 મહિનામાં કોઈ પક્ષ છોડીને ના આવે. પહેલાં તો એ કોંગ્રેસને આપણે પહેલાં ભાંગવી જોઈએ એવી એમની વાત. કોંગ્રેસને પહેલાં ભાંગવી જોઈએ ગુજરાતમાં એવી એમની વાત. બીજું કે ચિંતા વ્યક્ત કરી એકવાર એમણે કેજરીવાલજીએ કે કોંગ્રેસના મત નહીં, હવે ભાજપના વધારે તૂટે છે. જો એને સરકાર જ બનાવી હોય તો કોંગ્રેસના તૂટે કે ભાજપના તૂટે એની ચિંતા શું કામ રાખવી જોઈએ. ત્રીજી વાત, મેં કીધું કે તમે કાર્ડ કરી અને બધાને ગરીબ વર્ગને એટ્રેક્ટ કર્યો છે. આપણે ગુજરાતની ડેવલપમેન્ટની બ્લુ પ્રિન્ટ રાખવી જોઈએ. આવી વાત મેં કેજરીવાલજીને કરી તો મને કે નહીં, આપણે કાર્ડ જ હલાવવાના છે. ત્યાં મને નક્કી થઈ ગયું કે આ લોકો ગુજરાત માટે નહીં, કોંગ્રેસને ગુજરાતમાં હરાવવા માટે આવ્યા છે. એટલે હું અને એક ખોટો માણસ, એ બે ખોટા માણસની ગેંગ છે એ મને સમજાઈ ગયું. એક આપણા મોદીજી ને એક કેજરીવાલજી, આ બે ખોટા લોકોની એક જુદી જુદી ઊભા રહેતી બે પક્ષ રાખીને ગેંગ એક હોય એવું કામ. પણ ગોપાલ ઇટાલિયા તો એવું કહે છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે, તો તમે કેવી રીતે ગોપાલ ઇટાલિયાને જોવો છો? મને આ હસવા જેવી વાત નથી. કોંગ્રેસ જ 30 વર્ષથી લડી રહી છે ગુજરાતમાં અને અમે બી ટીમ. અને ગોપાલ ઇટાલિયાને કહો કે મારી હારે જાહેર ચર્ચા કે ઈશુદાન કે કેજરીવાલજી કરે. હું કંઈ ખોટું બોલતો હોય, કોણ બી ટીમ છે, શું કામ બી ટીમ છે, તમે કેવી રીતના ટિકિટો આપી, એનાથી લઈ હરેક વાતની ચર્ચા, તમને પૈસા કેવા વાલા હોય છે એ આ દરેક વાત જાહેર ચર્ચા એકવાર મારી હારે કરે. એ પછી ગોપાલજી હોય કે ઈશુદાનજી હોય, કેજરીવાલજી હોય કે એનો જે કોઈ માણસ મોકલવો હોય એ મોકલે. અહીંયા બધી સભાઓના અંતે બધું આપનું કેવી રીતે ચાલે છે? જેમ તમે કરો છો એમ એમનું પણ ચાલે છે. અહીંયા તો એમના માત્ર 4 જ ધારાસભ્ય છે, તો આ બધું એમના મુખ્યમંત્રી એ પણ અહીંયા આવીને ગયા પંજાબના. તો આ આખું એ આમ આદમી કહે છો, તો પછી આ બધી સભાઓના બધું કેવી રીતે ચાલે છે? કારણ કે સભાઓના તો બધું કોંગ્રેસ ભાજપ જેવું જ ત્યાં પણ છે અત્યારે. સભાઓ હોય, રેલીઓ હોય, જમણવાર હોય, બધું ત્યાં પણ થાય છે. જો લોકો કોઈ પણને સાંભળવા જાય, નિર્ણય જુદી રીતના કરતા. અને તમે એમની સભા જોઈ હતી કેજરીવાલજી આવ્યા ત્યારે સેજ પાર્કિંગ લોટમાં ચક્કર માર્યું હતું. તો એના પાર્કિંગ લોટમાં ક્યાં ક્યાં પાસિંગની GJ3, GJ18, GJ ઓલું, GJ પેલું, ઠેઠ સુરતનાય નંબર ને બરોડાનાય નંબર હતા. બહારથી લોકોને લાવી અને દેખાવ કરવો એ એમની સિસ્ટમ છે, એ પણ મેં જોઈ છે. શું લાગે છે, શું પરિણામ આવશે? કોને કોને હરાવશો, અથવા તો હારશો કે કોને જીતાડશો? ચૂંટણી અમે હારવા માટે નહીં, ચૂંટણી અમે જીતવા માટે લડી રહ્યા છીએ. હા, એની જેમ એ બંને પાર્ટીઓની જેમ ભાજપ કે આમ આદમીની જેમ અમે ખોટું બોલીને નહીં, પણ વાસ્તવમાં અમે જે વિકાસ કર્યો છે. આજે તમે આ બૂમ લઈને ઊભા છો, અહીંયા ટેલિફોન લઈને એનું રેકોર્ડિંગ કરે છે, અહીંયા વીજળી છે, લઈને રોડ છે, નળમાં પાણી આવે છે, સિમેન્ટ લોખંડના મકાન છે, ડેમ બધા ગુજરાતમાં અમારા બનાવેલા છે, 90% નર્મદા અમારી, કેનાલો બની છે, એના 50% અમારા સમયમાં બનેલો. માણસ પોતે અનુભૂતિ કરી શકે એ વિકાસ અમે કર્યો છે. અમે એવો વિકાસ નથી કર્યો કે અમદાવાદની રિવરફ્રન્ટ લોકોને ચક્કરમાં મરાવીને વિકાસ કરાવે. અમે જરૂરિયાતનો વિકાસ કર્યો છે. કોંગ્રેસ સોશિયલ મીડિયામાં છે કે ગ્રાઉન્ડમાં છે? અમદાવાદની નીચેથી 20 કિલોમીટર લાંબી વોટર કેનાલ એ કોંગ્રેસના સમયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પાણી પહોંચાડવા માટે અમે દેખાવ માટે ત્યાં લોકોને અંદરથી પસાર નહોતા કર્યા, જેમ રિવરફ્રન્ટ આ લોકો દેખાય. અમે વાસ્તવનું કામ કરનારા છીએ. અમે સોશિયલ મીડિયામાં તમે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છો તો આરોઆર કહી જ દઉં કે સોશિયલ મીડિયામાં અમારી કમજોરી છે, કેમ કે અમે ખોટી વાત નથી કરી શકતા.
તો ખોટી વાત અને ખોટી વાત બંને એ તો બહુ બહુ જાહેર આ લોકો વચ્ચેની વાત છે કે ભાજપ અને આપ એ બંને ખોટું બોલી શકે છે અને પુષ્કળ મોજ આવે એમ બોલી શકે અને કેજરીવાલજી ખોટા નથી, મોદી ખોટા જી તો હવે આખા ભારતને ખબર છે. કેજરીવાલજી ખોટા નથી એની ડિબેટ એકવાર મારી યારે ભાઈ ઈસુદાન કે ગોપાલ કરીને કરવા બેસે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી હું એમને કરી બતાવું. આભાર ઇન્દ્રનીલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જે આમ આદમી પાર્ટીમાં જઈ આવ્યા છે એમને વિસાવદરથી એક ચેલેન્જ આપી છે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને કે અરવિંદ કેજરીવાલ કેટલું ખોટું બોલે છે એની ડિબેટ કરવી હોય તો હું તૈયાર છું. તેમનું સ્પષ્ટ કહેવું છે કે લડાઈ એ ભાજપ અને કોંગ્રેસની જ છે, આમ આદમી પાર્ટી સામે અમારી કોઈ લડાઈ નથી અને ડિબેટ માટે બંને આપના નેતાઓને બોલાવ્યા છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.